ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. પ્રસ્તાવના જોઈએ આપણે પહેલાં. તો અર્થશાસ્ત્રની અંદર ગયા વર્ષે તમે ભણી ગયા છો કે માનવી છે ને એ કોઈ પણ પ્રવૃત્તિ કર્યા કરે છે. જે કંઈ કાર્ય કરે ને માનવી એને પ્રવૃત્તિ કહેવાય. જેમ કે તમે અત્યારે ભણી રહ્યા છો તો તમે એક પ્રવૃત્તિ કરી રહ્યા છો ભણવાની. હું અત્યારે ભણાવી રહી છું તો મારી પ્રવૃત્તિ છે તમને ભણાવવાની. આ માનવીની આ જે પ્રવૃત્તિ છે ને એને બે ભાગમાં ડિવાઈડ કરી છે. એક આર્થિક પ્રવૃત્તિ અને બીજું બિન આર્થિક પ્રવૃત્તિ. હવે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો અર્થ ઉપાર્જનના હેતુથી કરવામાં આવતી આવક અને ખર્ચની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. જેમ કે અત્યારે હું તમને ભણાવી રહી છું તો એ મારી આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે મને અહીંયા અર્થ ઉપાર્જન ઇટ મીન્સ મને આવક પ્રાપ્ત થવાની છે સેલરી સ્વરૂપે. બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો સેવા, પ્રેમ, લાગણી, સહાનુભૂતિથી કરવામાં આવતી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમ કે તમે લોકો અત્યારે ભણી રહ્યા છો તો તમને ભણવા બદલ કોઈ પણ પ્રકારની આવક પ્રાપ્ત થવાની નથી, પણ તમારા જે ધ્યેયો છે એને તમે સિદ્ધ કરવા માટે અત્યારે ભણી રહ્યા છો. ઇટ મીન્સ માનવી જે કાર્ય કરે છે ને એને પ્રવૃત્તિ કહેવાય છે. પ્રવૃત્તિને બે ભાગમાં વહેંચી છે, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. હવે બિનઆર્થિક પ્રવૃત્તિ તો સેવા, પ્રેમ, લાગણીથી થાય છે, એટલે એને હિસાબી ચોપડે ક્યાંય લખવામાં આવતું નથી, કારણ કે નાણાંનો વિનિમય નથી થતો, પણ આર્થિક પ્રવૃત્તિમાં થાય છે. અને આ જે આર્થિક પ્રવૃત્તિ છે ને એ આર્થિક ઘટનાઓની સમજૂતી આપે છે આપણને. દેશની અંદર જે આર્થિક ઘટનાઓ ઘડાય છે ને એ બધી ઘટનાઓ. હવે આ જે ઘટનાઓ છે એ ઘટનાઓની માહિતી અથવા તો આંકડાઓ, આનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ જે વિશ્લેષણ છે એ નિષ્ણાંતો, સંશોધકો અથવા કોઈ સંસ્થા અથવા કોઈ બેંક દ્વારા કરવામાં આવે છે. અને એક ચોક્કસ આંકડા રજૂ કરવામાં આવે છે. કોના માટે? તો સામાન્ય જનતાને પોતાની તરફ ધ્યાન દોરવા માટે. અને આ સામાન્ય જનતાને કોઈ પણ વસ્તુ સમજાવી હોય ને તો બે રીતે સમજાવી શકાય છે, આકૃતિ દ્વારા અને આલેખ દ્વારા. કારણ કે સ્વાભાવિક વસ્તુ છે કે મારે કોઈ પણ વસ્તુને સરળતાથી સમજાવી હોય તો હું એને આમ નિબંધ સ્વરૂપે લખાણ લખીને આપું ને તો સમજાવી ના શકાય. પણ એ જ વસ્તુને મારે સમજાવવું છે અને મેં એનું મસ્ત ચિત્ર ડ્રો કરી દીધું છે, સરળતાથી સમજાવી શકાય. ફોર એક્ઝામ્પલ, મારે તમને કુદરત વિશે સમજાવવું છે તો હું લખું કે કુદરત એ આપણને ઘણી બધી વસ્તુઓ બક્ષિસ આપી છે, જેમ કે જમીન, જંગલો, નદીઓ, પહાડો, પક્ષીઓ, પ્રાણીઓ, મનુષ્ય જાતિ, બધું માનવીએ આપ્યું છે. અને આ બધાને મારે સમજાવવું હોય તો આમ આખો નિબંધ લખું ને તો તમને ના સમજાવી શકાય. પણ સરસ મેં છે ને બોર્ડ ઉપર પહાડ બનાવી દીધા છે, ઝાડ બનાવી દીધા છે, બે પક્ષી દોરી દીધા છે, નદી બનાવી દીધી છે, અંદર માછલા બનાવી દીધા, તમને તરત ખબર પડે કુદરતી દ્રશ્ય છે, આ બધું કુદરતે આપણને આપ્યું છે. એક જ સેકન્ડમાં તમે બધું સમજી શકો છો. એનો મતલબ એમ થાય છે કે માનવીને, આ સામાન્ય જનતાને કોઈ પણ આંકડાકીય માહિતી સમજાવી હોય ને તો ચિત્ર કે આકૃતિ કે આલેખ દ્વારા તમે સરળતાથી સમજાવી શકો છો. આ બની ગઈ આની પ્રસ્તાવના. ચલો આગળ છે આકૃતિ અને આલેખ. તેમાં પહેલું જોઈએ આકૃતિ. કોને કહેવાય આકૃતિ? તો અવલોકિત માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે એને કહેવાય આકૃતિ. હવે અવલોકિત માહિતી એટલે નિરીક્ષણ કરેલી માહિતી, જેને ખરેખર કોઈ પણ વસ્તુ શોધવી હોય તો એની ઉપર સતત નિરીક્ષણ એટલે દેખરેખ રાખવી હોય, બધેથી જુદી જગ્યાએથી બધું તમે માહિતી મેળવી હોય તો એને નિરીક્ષણ કરેલી માહિતી કહેવાય છે. અને આ માહિતીને ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે તો તેને આકૃતિ કહેવાય છે. હવે આકૃતિમાં માહિતી સ્વયં સ્પષ્ટ હોય છે. તો સ્વયં સ્પષ્ટ માહિતીનું આકૃતિ દ્વારા નિરૂપણ કરવું એટલે આકૃતિ. આ આવૃત્તિ અસતત હોય છે. દાખલા તરીકે સ્ટેટમાં તમે ભણો છો, વર્ગ આપ્યા હોય ચલ 1, 2, 3, 4, 5 એવી રીતના,
એને કહેવાય આવૃત્તિ, જે અસતત હોય છે. અસતત મીન્સ અલગ અલગ હોય છે. જેમાં સ્કેલ માપ લેવામાં આવે છે. આકૃતિ દોરવી હોય તો તમને સ્કેલ માપ લેતા આવડવું જોઈએ. સ્કેલ માપ એટલે તમે લો છો ને 1 સેન્ટીમીટર બરાબર 5 કે 1 સેન્ટીમીટર બરાબર 10 કાં તો 1 સેન્ટીમીટર બરાબર 2 એ. પછી આલેખ દોરવા માટે તમારી પાસે વિશિષ્ટ ઊંડાણપૂર્વકનું આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર છે નહીં. તમે આકૃતિ ડ્રો કરી શકો છો. જે વિજ્ઞાપન સંસ્થાઓ દ્વારા સરકાર કે સામાજિક સંસ્થાઓ માટે કરવામાં આવે છે. ક્લિયર? આને કહેવાય આકૃતિ. આટલું જ વસ્તુ યાદ રાખવાની છે કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ કરવામાં આવે છે. માહિતી સ્વયં સ્પષ્ટ હોય છે. આવૃત્તિ અસતત હોય છે. સ્કેલ માપ લેવામાં આવે છે. વિજ્ઞાપન સંસ્થાઓ, સરકાર અને સામાજિક સંસ્થાઓ એનો ઉપયોગ કરી શકે છે અને આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે નહીં. ક્લિયર? સેકન્ડ છે આલેખ. આલેખ કોને કહેવાય? તો અવલોકિત અસ્પષ્ટ માહિતીનો, જુઓ આકૃતિમાં સ્પષ્ટ અને આલેખમાં અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે એને આલેખ કહેવાય છે. સેકન્ડ છે માહિતી આલેખમાં સ્વયં સ્પષ્ટ હોતી નથી. સ્વયં સ્પષ્ટ માહિતી હોતી નથી. ઇટ મીન્સ અસ્પષ્ટ માહિતી હોય છે. આવૃત્તિ સતત હોય છે. સતત આવૃત્તિ એટલે શું કે તમને એક જ વર્ગ આપ્યો હોય, નંબર 5 5 5 5 5 5 દરેકમાં આવતો હોય, એને અસતત આવૃત્તિ કહેવાય. સતત આવૃત્તિ કહેવાય છે. ચોક્કસ સ્કેલ માપ લેવામાં આવે છે. ચોક્કસ સ્કેલ માપ કે આ જ હોવો જોઈએ. બે ધરી હોય છે એક્સ અને વાય. આલેખ તમે ડ્રો કરો ત્યારે એક્સ ધરી ઉપર જનરલી છે ને તમે સ્વતંત્ર ચલ દર્શાવી શકો છો અને વાય ધરી ઉપર તમારે પરતંત્ર ચલ દર્શાવવાના હોય છે. ચોક્કસ સ્કેલ માપ લેવામાં આવે છે. આગળ છે કોણ ઉપયોગ કરે આલેખનો? તો સંશોધકો, નિષ્ણાતો અને ઉચ્ચ અભ્યાસ કરનારા લોકો માટે આલેખ ઉપયોગી છે. હવે ઉચ્ચ અભ્યાસ એટલે શું? તો જે પીએચડી કરે છે. માની લો કે જે મારે પીએચડી કરવી છે વસ્તી વિશે, તો દેશની વસ્તી કેટલી ટોટલ? એ ભાઈ અત્યારે 136 કરોડ. દેશની આટલી છે તો હવે 29 રાજ્યોમાં જુદા જુદા રાજ્યોની કેટલી? 29 રાજ્યોની કેટલી? 29 રાજ્યોની અંદર જુદી જુદી સિટીની કેટલી? જુદા જુદા ગામડાઓની કેટલી? જુદા જુદા શહેરની કેટલી? શહેરની અંદર સ્ત્રીઓ કેટલા, પુરુષો કેટલા, બાળકો કેટલા, કેટલા જન્મ્યા, કેટલા મૃત્યુ પામ્યા, કેટલું બાળ મૃત્યુનું પ્રમાણ, આવું બધું જ મારે છે ને એની માહિતી મેળવવી પડે. હવે આવી બધી માહિતી મેળવવાની હોય ને મારે રજૂ કરવાની હોય, હું પીએચડી કરું એટલે સ્વાભાવિક વસ્તુ મારે થીસીસ રેડી કરવી પડે. તો એ થીસીસની અંદર મારું બધું દર્શાવવું પડે, મારી પોતાની બુક લખવી પડે અને એને સમજાવવી પડે. તો એને સમજાવવા માટે હું કે આખો એક ચાર્ટ દોરી કાઢું છું કે ટોટલ વસ્તી આટલી, પછી 29 રાજ્યો ડ્રો કરીશ. 29 રાજ્યોમાં ભાઈ ગુજરાત, તો ગુજરાતની અંદર આટલા શહેરો અને આટલા ગામડા, ગામડાની અંદર આટલી વસ્તીનું પ્રમાણ, શહેરની અંદર આટલી વસ્તી, શહેરમાં સ્ત્રીઓ આટલી, પુરુષો આટલા, બાળકો આટલા. તો આમ સરળતાથી જોનાર વ્યક્તિને ખબર પડી જાય કે ભાઈ આ રીતે ભારતમાં વસ્તી વહેંચાયેલી છે. એટલે ઉચ્ચ અભ્યાસ કરનારા હોય, નિષ્ણાતો હોય અને સંશોધકો હોય એ લોકો માટે આલેખ ઉપયોગી છે. આલેખ દોરવા માટે તમારી પાસે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. આંકડાશાસ્ત્રનું મીન્સ સ્ટેટની અંદર તમારે લોકો 11માં આલેખનો ટોપિક ભણી ગયા છો. ક્લિયર? આ છે આકૃતિ અને આલેખનો તફાવત. તફાવત સ્વરૂપે પણ પૂછી શકે છે અને એમસીક્યુ પણ આમાંથી આવે છે. એમસીક્યુમાં શું આવે? તો ભાઈ આકૃતિની અંદર કયા પ્રકારની માહિતી હોય છે? તો સ્વયં સ્પષ્ટ, જેને સતત માહિતી કહેવાય, અને આલેખની અંદર અસ્પષ્ટ માહિતી, જેને અસતત માહિતી પણ કહે છે. આવા વિકલ્પ તરીકે 2 પ્રશ્નો આવે છે. ક્લિયર? હવે આકૃતિ અને આલેખનો તફાવત પૂછાય તો પહેલો અર્થ, અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા રજૂઆત. આલેખની અંદર આવશે અવલોકિત અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા રજૂઆત. પછી છે માહિતી, સેકન્ડ ટોપિક બને માહિતી. સ્વયં સ્પષ્ટ હોય છે, સ્વયં સ્પષ્ટ હોતી નથી.
પછી છે આવૃત્તિ, ત્રીજો ટોપિક બને આવૃત્તિ. અસતત આવૃત્તિ હોય છે, સતત આવૃત્તિ હોય છે. ચોથો ટોપિક બનશે સ્કેલ માપ. સ્કેલ માપ લેવામાં આવે છે, ચોક્કસ સ્કેલ માપ લેવામાં આવે છે. ઉપયોગ, આકૃતિનો ઉપયોગ કોણ કરશે? તો વિજ્ઞાપન સંસ્થાઓ, સરકાર અને સામાજિક સંસ્થાઓ. જ્યારે આલેખનો ઉપયોગ કોણ કરશે? તો સંશોધનકારો, નિષ્ણાંતો અને પીએચડી જેવા ઉચ્ચ અભ્યાસ કરનારાઓ. છેલ્લો ટોપિક બને જ્ઞાન. આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી, આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. ક્લિયર? મેં તમને પહેલાં પણ કીધું છે કે હવે 12th સ્ટાન્ડર્ડમાં આલેખ પૂછાય તો તમારે 3 ભાગમાં આલેખ લખાય. આ રીતે 3 ભાગ પાડવા પડે. પહેલામાં મુદ્દા, પછી જે 2 ટોપિક આપ્યા છે આકૃતિ અને આલેખ. અહીંયા મુદ્દામાં પહેલો લખાય અર્થ, તો બંનેના અર્થ અહીંયા તમારે લખવાના. પછી આવે આવૃત્તિ, તો ભાઈ અહીંયા અસતત, અહીંયા સતત. પછી આવે સ્કેલ માપ. સ્કેલ માપ લેવામાં આવે છે, ચોક્કસ સ્કેલ માપ લેવામાં આવે છે. આ રીતે તમારે મુદ્દા સહિત તફાવત લખવો પડે, નહીં તો ચાલે નહીં. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક છે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ. તો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખના મહત્વના ટોપિક છે. એમાં પહેલો ટોપિક છે, ફર્સ્ટ ટોપિક જોઈએ તો પહેલું, અઘરો અને અટપટો અભ્યાસ સરળ અને સ્પષ્ટ રીતે તમે રજૂ કરી શકો છો. અર્થશાસ્ત્રની અંદર ઘણા બધા નિયમો એવા છે કે ઘણા બધા સિદ્ધાંતો એવા છે કે જેને તમારે સ્પષ્ટ રીતે રજૂ કરવું હોય તો તમે આલેખ અથવા આકૃતિ દ્વારા સરળતાથી રજૂ કરી શકો છો. સેકન્ડ છે, જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી જોઈ શકાય છે. દાખલા તરીકે જુદા જુદા દેશના વર્ષના વલણો છે, એમાં જોઈએ તો ભાઈ ભારતમાં વસ્તી દર વર્ષે ગણાય છે. કોણ ગણે છે? તો CSO નામની સંસ્થા, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા છે. એ સંસ્થા વસ્તી ગણતરીનું કાર્ય કરે છે દર વર્ષે. તો એ આલેખ દ્વારા વસ્તી ગણતરી રજૂ કરે છે. દેન થર્ડ છે, જુદા જુદા ક્ષેત્રોમાં ફેરફાર સમજી શકાય છે. મેં પહેલાં પણ કીધું હતું, ભારતમાં 3 પ્રકારના ક્ષેત્રો છે, ખેતી, ઉદ્યોગ અને સેવા. તો ભાઈ ભારત ખેતી પ્રધાન દેશ છે. તો દેશ આઝાદ થયો ત્યારે 57% ખેતી ક્ષેત્રનો હિસ્સો હતો. અત્યારે છે ને 26 થી 27% હિસ્સો થઈ ગયો છે. અને સૌથી વધારે હિસ્સો સેવા ક્ષેત્રનો છે. તો વિવિધ ક્ષેત્રોમાં જે ફેરફારો આવ્યા તમારે સમજવા છે. તો કેવી રીતે સમજી શકાય છે? આલેખ ડ્રો કરેલો, આલેખના 3 થાંભલા હોય પાસેના આલેખનો કે ભાઈ 1951માં સેવા આટલું, ઉદ્યોગ આટલો અને ખેતી આટલો. તો તમે સરળતાથી એને સમજી શકો કે ભાઈ સૌથી ઊંચો થાંભલો છે સેવાનો, તો ભાઈ સેવા સૌથી વધારે તમને ફાળો આપે છે. પછી છે ઉદ્યોગનો, તો ભાઈ ઉદ્યોગ સેવા કરતાં ઓછો ફાળો આપે છે. અને પછી છે ખેતી, ખેતીનો ફાળો સૌથી ઓછો છે. આ રીતે. ચોથું છે અર્થતંત્રની અંદર જુદા જુદા વર્ગ, પ્રદેશ અને ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચે સરખામણી કરી શકાય છે. હવે જુદા જુદા વર્ગો હોય, જુદા જુદા પ્રદેશો હોય કે જુદા જુદા ક્ષેત્રો હોય, એની અંદર તમારે સમયગાળાને આધીન સરખામણી કરવી છે કે ભાઈ ગયા વર્ષે આટલું હતું, આ વર્ષે આટલું છે, તો આવતા વર્ષે આટલું થશે. એના આંકડાઓ રજૂ કરવા માટે તમે આલેખ અને આકૃતિનો ઉપયોગ કરી શકો છો. પાંચમું છે, અર્થશાસ્ત્રની કોઈ પણ અઘરી માહિતી હોય એ લખનાર અને વાંચનાર બંનેનો સમય અને શક્તિને બચાવે છે. હવે હું માની લો કે હું સમજાવનાર છું અને તમે લોકો સમજનાર છો. ઇટ મીન્સ મારે સમજાવવાનું છે તો હું લખીને સમજાવીશ, તમે એ લખેલું વાંચીને સમજશો. પણ હું લખું આખું બોર્ડ ભરીને તમને વાંચવાનો એવો કંટાળો આવે, તમે શું સમજો?
મારો લખવાનો સમય બરબાદ થાય ને તમારો વાંચવાનો સમય બરબાદ થાય. પણ એના બદલે મેં સરળતાથી આમ મસ્ત છે તો તમને આખો ચિત્ર ડ્રો કરીને આપ્યું હોય, સરળતાથી તમે આ ચિત્ર જુઓ ને તમને ઇન્ટરેસ્ટ પણ પડે અને તમે ફટાફટ સમજી જાઓ કે ભાઈ આ છે, આ છે, આ છે. તો આવી અઘરી કોઈ પણ માહિતી છે એ લખનાર અને વાંચનાર, સમજનાર અને સમજાવનાર, એ બી શબ્દ યુઝ કરી શકે. બંનેનો સમય અને શક્તિ બચાવી શકે છે. છેલ્લું છે અઘરા સિદ્ધાંતો તમે સરળતાથી સમજાવી શકો છો. ગયા વર્ષે તમે માંગનો નિયમ ભણ્યા, પુરવઠાનો નિયમ ભણ્યા, કિંમત નિર્ધારણ ભણ્યા. આ બધી જ વસ્તુને તમને આકૃતિ દ્વારા સમજાયું હશે. આકૃતિ ડ્રો કરતું જવાનું અને સમજાવતું જવાનું, સરળતાથી છોકરો માંગનો નિયમ સમજી જાય. તો આવા અઘરામાં અઘરા જે ઇકોનોમિક્સના સિદ્ધાંતો છે એને તમે એકદમ સરળતાથી સમજાવી શકો છો. ક્લિયર? ચલો, શું ભણ્યા આજે? તો પહેલું પ્રસ્તાવના, પ્રવૃત્તિ 2 ભાગમાં ડિવાઈડ કરી, આકૃતિ, આર્થિક અને બિનઆર્થિક. બિનઆર્થિકનું કશું નહીં, આર્થિક પ્રવૃત્તિ એક ઘટના છે. ઘટના હોય તો એ ઘટનાની જુદી જુદી માહિતી આંકડા સ્વરૂપે એકત્રિત કરવામાં આવે છે અને તેનું વિશ્લેષણ સંશોધકો, નિષ્ણાતો, સંસ્થાઓ અને બેંક દ્વારા કરવામાં આવે છે. આ જે વિશ્લેષણ કર્યું એ સામાન્ય જનતાને સમજાવવા માટે આકૃતિ અને આલેખ દ્વારા રજૂ કરવામાં આવે છે. પછી આકૃતિ અને આલેખનો તફાવત: અવલોકિત માહિતી, અવલોકિત અસ્પષ્ટ માહિતી. માહિતી સ્વયં સ્પષ્ટ, માહિતી સ્વયં સ્પષ્ટ નથી હોતી. આવૃત્તિ અસતત હોય છે, આવૃત્તિ સતત હોય છે. સ્કેલ માપ લેવામાં આવે છે, ચોક્કસ સ્કેલ માપ લેવામાં આવે છે. વિજ્ઞાપન સંસ્થા, સરકાર, સામાજિક સંસ્થાઓ ઉપયોગ કરે છે. સંશોધનકારો, નિષ્ણાતો અને PhD કરનારા ઉપયોગ કરે છે. આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી, આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. ક્લિયર? ચલો, એની પછી ભણ્યા આકૃતિ અને આલેખનું અર્થશાસ્ત્રમાં મહત્વ. તો પહેલું છે અઘરો અને અટપટો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બનાવી શકાય છે. બીજું, જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી જોઈ શકાય છે. ત્રીજું, વિવિધ ક્ષેત્રમાં ફેરફારો સમજી શકાય છે. ચોથું, જુદા જુદા વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચે સરખામણી કરી શકાય છે. પાંચમું, અઘરી માહિતી લખનાર અને વાંચનાર બંનેનો સમય અને શક્તિ બચાવે છે. છઠ્ઠું છે અઘરા સિદ્ધાંતો સરળતાથી સમજાવી શકાય છે અને સમજી શકાય છે. દાખલા તરીકે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ અને કિંમત નિર્ધારણ. ક્લિયર? ઓકે, થેન્ક યુ. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.